નમસ્કાર, હું જીમી અડવાણી આપ સૌ ભક્તજનોનું હાર્દિક અભિવાદન કરું છું। જેમ કે આપ જાણો છો કે તિકોણબાકા રાજા ગણપતિ મહોત્સવ છે એ છેલ્લા 27 વર્ષથી રાજકોટ શહેરના હરીસમાં તિકોણબાગ ચોકમાં એનો પ્રારંભ થયેલ છે, એની સ્થાપના કરેલ છે। આજે ગણપતિ છે એક મન્નતના ગણપતિ તરીકે સ્થાપના કરવામાં આવેલી હતી ને દિવસો અને વર્ષો જતાં લોકો માટે શ્રદ્ધા અને ભક્તિનું અનેરું ધામ બન્યું છે। જ્યારે આ વર્ષે પણ તિકોણબાકા રાજા એક ભવ્ય આયોજન લઈને આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે તૈયારી ચાલુ છે, ભારે વરસાદ પણ છે અને અમારી તૈયારી પણ ચાલુ છે। 27 તારીખના સવારે 10 વાગે આપણા ભગવાન શ્રી ગણપતિજીની ધૂમધામથી વિધિવિધાનથી આપણે સ્થાપના કરશું। ત્યારબાદ સાંજે 8 વાગે મહાઆરતી અને 9 વાગે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામનું ભવ્ય આયોજન રાખેલ છે। આ આયોજનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગામે ગામથી ભક્તો પધારે એવું અમને આમંત્રણ પાઠવ્યું છે અને તમામ કાર્યક્રમો સાથે અમે લોકો સેવાકીય કાર્યક્રમોનું પણ આયોજન છે। આ સમગ્ર કાર્યક્રમમાં પધારવા તિકોણબાકા રાજાની સમિતિથી હું જીમી અડવાણી આપ સૌને આવકારું છું। પધારો અમારા મહેમાન। શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા 2025 ગણપતિ મહોત્સવ આજે વખતે નોખા કાર્યક્રમો બધા રાખેલા છે, જેમ કે છોકરાઓ માટે ડાન્સ કોમ્પિટિશન, પાણીપુરી સ્પર્ધા, પછી ડિસ્કો દાંડિયા, રામા મંડળ, કાન ગોપી, આવા નોખા કાર્યક્રમોનું આયોજન કરેલું છે। અને ખાસ વાત તો એ છે કે કાલની એટલે કે બુધવારે પહેલા દિવસની આરતી એક્સ આર્મીમેન અને રનિંગ આર્મીમેન એના હસ્તે કરાવવામાં આવશે, જેથી કરી અને એક સારો એવો મેસેજ જાય મિશન સિંદૂરને લઈને। અને બધા ભાવિકોને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે આપ દર્શન કરવા અહીંયા પધારો અને 31 તારીખે ઇન્દ્ર ભારતી બાપુના હાથે આરતી કરવામાં આવશે। આ વખતે આખી થીમ અલગ જ રાખી છે કે જેથી કરી અને એક એવું જ લાગે કે તમે એક મંદિરમાં જ આવ્યા છો। હર વર્ષે નોખી થીમો અમે રાખી જ છીએ, પણ આ વખતે આખી અલગ થીમ રાખવામાં આવી છે। અને મૂળ વાત એ છે બીજી કે આજે વખતે જે ડોમ છે એ આખો જર્મન ડોમ બનાવ્યો છે કે વરસાદને એ આવે તોય ભાવિકોને કાંઈ તકલીફ ન પડે, અને આખો ડોમ આજે વખતે પણ એસી ડોમ જ બનાવેલો છે। હાલો પ્રતિક, હાલો આવો બધા છોકરાઓને બધાનો ફોટા લઈ લેજો ભાઈ। આપણે એમાંથી તમે આવો। આ વખતે માણસો ટીમ ઓછી હોય એવું લાગે કે આડાવરા ગયા? ત્યારે બધું અલગ કામ હા, કેટલાક પહોંચ્યું? આજે થઈ જશે? हाँ हो जाएगा। રાત્રે બધું કમ્પ્લીટ થઈ જાય? સરસ, લ્યો।